ફ્રાન્સ, જર્મની, બ્રિટન સહિતના દેશોની નારાજગી છતાંય ટ્રમ્પ અડીખમ. ગ્રીનલેન્ડે સૈન્યથી નહીં પણ સમજણથી લઈ લેવાનો ટ્રમ્પનો વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં દાવો. કેનેડાનું અસ્તિત્વ અમેરિકાના કારણે હોવાનું કહી વિરોધ કરનાર કાર્નીને ટ્રમ્પે માર્યો ટોણો, તો ડેનમાર્કને ટ્રમ્પે ગણાવ્યો ઉપકાર ભૂલી જનાર દેશ. ગ્રીનલેન્ડ પર ફરી દાવો કરતા ડોનાલ્ડ ટ્રમ્પ. અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે ટ્રમ્પે ગ્રીનલેન્ડને ગણાવ્યું જરૂરી. યુરોપિયન દેશના વેપાર પર ટ્રમ્પે લગાવી રોક. ટ્રમ્પે આપ્યા સૈન્ય કાર્યવાહીના સંકેત. અમેરિકાના સંભવિત ભયને જોતા ગ્રીનલેન્ડની સરકારે શરૂ કરી તૈયારીઓ. નાગરિકોને સંકટની સ્થિતિમાં તૈયાર રહેવા અપાઈ સૂચના. નાગરિકો માટે ગ્રીનલેન્ડની સરકારે જાહેર કર્યા દિશા નિર્દેશ. ઘરમાં ઓછામાં ઓછું 5 દિવસનું રાશન રાખવા તાકીદ. દાવોસની વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં કેનેડિયન પીએમ કાર્નીએ અમેરિકન નેતૃત્વ હેઠળની વૈશ્વિક સંસ્થા પર કર્યો સીધો હુમલો. અમેરિકાની દાદાગીરી નહીં ચાલે કહીને કાર્નીએ ટ્રમ્પને સંભળાવ્યું સીધું સટ. વૈશ્વિક વ્યવસ્થાનો સમય સમાપ્ત થઈ ગયો છે અને જૂની નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાની ધારણા કામ ન કરતી હોવાનું જણાવી વેપારના નિયમોને ગણાવ્યા એકતરફી. ભારતે રશિયા પાસેથી ઘટાડી ક્રૂડ ઓઇલની ખરીદી. લાંબા શિપિંગ અંતરના કારણે પસંદગીનો સ્ત્રોત ન હોવા છતાં પણ ગયાના પાસેથી ક્રૂડની લીધી પહેલી શિપમેન્ટ. સાઉદી, ઇરાક, નાઇજીરિયા અને અંગોલામાંથી ભારતે વધારી કાચા તેલની આયાત. ગ્રીનલેન્ડને લઈને યુરોપિયન દેશ પર નાખેલા ટેરિફ અંગે ડોનાલ્ડ ટ્રમ્પનો યુટર્ન. યુરોપિયન યુનિયનના જવાબથી અમેરિકા બેકફૂટ પર. યુરોપિયન દેશ પર લાગેલો અમેરિકી ટેરિફ હાલ પૂરતો રદ. 1 ફેબ્રુઆરીથી લાગુ થવાનો હતો અમેરિકાનો ટેરિફ. ભારત અને અમેરિકા વચ્ચે જલ્દી જ થઈ શકે છે ટ્રેડ ડીલ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન. પ્રધાનમંત્રી મોદીને ટ્રમ્પે ગણાવ્યા ઉમદા વ્યક્તિ. ટ્રમ્પે કહ્યું કે ટ્રેડ ડીલ નજીકના ભવિષ્યમાં જ થશે. આસારામ આશ્રમના 32 ગેરકાયદે બાંધકામ પર ફરશે એએમસીનું બુલડોઝર. ગેરકાયદે બાંધકામો મંજૂર કરવા આસારામ આશ્રમની ઇમ્પેક્ટ ફીની અરજી નામંજૂર. આશ્રમ પર બુલડોઝર ફરતું બચાવવા ઘોડા સમક્ષ આશ્રમનો ઘા. ઘોડા એપિલેટ ઓથોરિટી સમક્ષ એએમસીનો પક્ષ રજૂ કરવા માટે વકીલની નિમણૂક કરવા અપાઈ સૂચના. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આસારામ આશ્રમ સહિત કુલ 15,778 ચોરસ મીટર જગ્યા ખાલી કરવાનું આયોજન. કોમનવેલ્થ ગેમ્સ અને 2036ના ઓલિમ્પિકને ધ્યાનમાં રાખી બીજા તબક્કા અંતર્ગત સ્પોર્ટ્સ સંકુલ ડેવલપ કરવા આડે આવતા 32 ગેરકાયદે સ્ટ્રક્ચરનો નજીકના ભવિષ્યમાં ડિમોલિશન થવાની શક્યતા. રાજ્યમાં 48 જેટલા અડચણરૂપ ધાર્મિક સ્થળો 2 મહિનામાં દૂર કર્યાનું સરકારે હાઈકોર્ટમાં કર્યું સોગંદનામું. કાયદાકીય પ્રક્રિયાને અનુસરી 38 ધાર્મિક સ્થળોને રિલોકેટ કરાયાનો પણ ઉલ્લેખ. જાહેર માર્ગો અને જાહેર સ્થળો પર ધાર્મિક દબાણ મુદ્દે થયેલી સુઓ મોટો પીઆઈએલમાં સરકારે રજૂ કર્યો સોગંદનામા સાથે જવાબ. રાજ્યમાં ફાઇનલ મતદાર યાદી જાહેર થાય તે પહેલા જ રાજ્ય ચૂંટણી પંચ પર સરની કામગીરીને લઈને કોંગ્રેસના આરોપ. બીએલઓ પર રાજકીય દબાણ કરી રાતોરાત હજારો ફોર્મ ભરી 10 લાખ મતદારોના નામ કમી કરવાની પેરવી થઈ રહી હોવાનો વિપક્ષનો આરોપ. સુપ્રીમના દ્વાર ખખડાવવાની તેમજ આંદોલન કરવાનું કોંગ્રેસે ચૂંટણી પંચને આપ્યું અલ્ટિમેટમ. કારમાં આંખો અંજાવી દે તેવી એલઈડી લાઇટ લગાવી હશે તો થશે દંડ અને જેલની સજા. સામેવાળાની આંખો અંજાઈ જાય તેવી સફેદ લાઇટના ત્રાસ પર અંકુશ મેળવવા કાર ચાલકો સામે યોજાશે સ્પેશિયલ ડ્રાઈવ. લક્ઝુરિયસ ગાડીમાં બ્લેક ફિલ્મ અને ડેઝલિંગ વ્હાઇટ લાઇટોના વધેલા આતંકની અનેક નાગરિકોએ અમદાવાદ પોલીસ કમિશનર કચેરી અને આરટીઓને કરી હતી ફરિયાદ. પાસપોર્ટ ઇસ્યુ કરવાના મામલે હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો. ફોજદારી કેસમાં કાર્યવાહી પેન્ડિંગ હોય તો તે વ્યક્તિને વિદેશ પ્રવાસનો અધિકાર છે કે નહીં તે નક્કી કરવાની સત્તા પાસપોર્ટ ઓફિસને નહીં. શરતો સાથે વિદેશ પ્રવાસની મંજૂરી આપવાની સત્તા ટ્રાયલ કોર્ટની હોવાનો હાઈકોર્ટનો આદેશ. બગદાણા પ્રકરણમાં માયા આહિરના પુત્ર જયરાજની એસઆઈટીએ કરી પૂછપરછ. 3.5 કલાક સુધીની મેરેથોન પૂછપરછમાં તમામ સવાલોના જવાબ આપ્યા હોવાનો જયરાજ આહિરનો દાવો. ફરી જ્યારે પણ પૂછપરછ માટે બોલાવશે ત્યારે સહકાર આપવાની માયાભાઈના પુત્રએ આપી ખાતરી.
ભાવનગરના બગદાણામાં નવનીત બાલદિયાને માર મારવાના કેસમાં એસઆઈટીની ટીમે વધુ 2 આરોપીઓની કરી ધરપકડ. હથિયાર પૂરા પાડનાર અજય ભાલિયા ઉર્ફે મોટો અને ઉત્તમ બાંભણિયાની ધરપકડ સાથે આ કેસમાં પકડાયેલા આરોપીઓની સંખ્યા પહોંચી 13 પર. અમદાવાદમાં અચાનક ઠંડી થઈ ગાયબ. એક જ દિવસમાં 3.7 ડિગ્રીના વધારા સાથે અમદાવાદમાં લઘુત્તમ તાપમાનનો પારો પહોંચ્યો 17 ડિગ્રી પર. રાજ્યમાં 2 દિવસ પછી ઠંડી વધશે અને 4 દિવસ બાદ ઘટાડો થવાની હવામાન વિભાગની આગાહી. અમદાવાદની વીએસ હોસ્પિટલનું 207 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ. દર્દી કરતા સિક્યુરિટી પાછળ વધુ રકમ ખર્ચ કરવાની જોગવાઈ. દવા અને સર્જિકલ સામાન પાછળ 90 કરોડ જ્યારે સિક્યુરિટી પાછળ 99 કરોડનો કરાશે ખર્ચ. 500 બેડની હોસ્પિટલ હાલ 250 બેડની થઈ ગઈ. દર્દીઓની સંખ્યા પણ ઘટી. બટરના નામે માર્જરીન અને શુદ્ધ તેલના નામે પામ તેલ વાપરનાર રેસ્ટોરન્ટ સંચાલકોને ગ્રાહકો સમક્ષ ખુલ્લા પાડવાનું આયોજન. ખાદ્ય સામગ્રી શેમાંથી બનાવી છે તેની વિગતો દર્શાવતું પત્રક દરેક રેસ્ટોરન્ટ પર લગાવવું ફરજિયાત. લૂઝ મસાલા વાપરવા પર પ્રતિબંધ હોવા છતાંય કેટલીય જગ્યાએ બેફામ ઉપયોગ થતો હોવાથી સ્વાસ્થ્ય સાથે ચેડા થતા રોકવા લેવાયો કડક નિર્ણય. કોમનવેલ્થની તૈયારીના ભાગરૂપે ઓડાએ તૈયાર કર્યો 30 કરોડનો માસ્ટર પ્લાન. શેલામાં O7નો 2 કિલોમીટર સુધીનો 30 મીટર પહોળો રસ્તો બનાવશે. સ્માર્ટ રોડની વચ્ચે આવતા વૃક્ષોને કાપવાને બદલે ટ્રાન્સપ્લાન્ટ કરી ઓડાના સીઈઓ ડીપી દેસાઈએ કરાવ્યું પર્યાવરણનું રક્ષણ. અમદાવાદથી સુરત અને પાલનપુર સુધીનો રેલવે રૂટને કરાશે 4 લેનનો. વટવામાં આશરે 3 કિલોમીટરના વિસ્તારમાં અત્યાધુનિક મેગા કોચિંગ ડેપો કરાશે તૈયાર. સાબરમતી, અસારવા અને વટવાથી ઉપડતી ટ્રેનોની સંખ્યા 3 ગણી વધીને 150 થી વધુ થશે. સાણંદ, સરખેજ, બારેજડી રૂટને ડબલ ટ્રેક કરવા માટે કરાશે સર્વે. અમદાવાદની ફાર્માસ્યુટિકલ ગ્રુપની 20.68 કરોડની જીએસટી ચોરીના કેસમાં 2 આરોપીઓની ધરપકડ. ફાર્મા અને કેમિકલ ટ્રેડિંગ સાથે સંકળાયેલા 11 સંલગ્ન એકમોએ ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી હોવાનો તપાસમાં ઘટસ્ફોટ. જીએસટી વિભાગે અમદાવાદ સહિત 14 શહેરોના 32 સ્થળોએ પાડ્યા હતા દરોડા. અમદાવાદમાં દીપ કામેશ્વર ગ્રુપે રોકડેથી મિલકતો વેચ્યાની આઈટીને વિગતો મળી હોવાના અહેવાલો. 8 દિવસથી ચાલેલી આઈટીની કામગીરીમાં કરોડોના બિનહિસાબી વ્યવહારો ખુલે તેવી શક્યતા. આવક વિભાગે ડમી ગ્રાહકો મોકલી નક્કર પુરાવા ભેગા કર્યા હોવાની પણ ચર્ચા. સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચતા રોકાણકારો કોપર તરફ વળ્યા. અમદાવાદમાં દરરોજ સરેરાશ 50 થી 55 કિલો કોપરની લગડીનું વેચાણ. રોકાણકારોને એક વર્ષમાં કોપરના ભાવમાં અંદાજે 70% સુધી વળતર મળ્યું હોવાનો દાવો. હાલ કોપરનો ભાવ પ્રતિ કિલો 2000 થી 2500ની વચ્ચે. સૌરાષ્ટ્ર અને મુંબઈ વચ્ચે મુસાફરી કરતા પેસેન્જર્સને રાહત. વેરાવળ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત. વેરાવળ બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ટ્રેન 26 જાન્યુઆરીથી 23 ફેબ્રુઆરી સુધી દર સોમવારે દોડશે. પર્સનલ લોન લેવામાં ગુજરાતીઓ સૌથી આગળ. 18.1%ના વાર્ષિક વૃદ્ધિ દર સાથે ગુજરાતીઓએ 4 લાખ કરોડની પર્સનલ લોન લીધી. શિક્ષણ, પ્રવાસ, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ અને અન્ય વ્યક્તિગત જરૂરિયાત માટે લોન લેવાનું વધ્યું ચલણ. 26મી જાન્યુઆરીએ દેશમાં મોટા આતંકી હુમલાનું એલર્ટ. ગુપ્તચર એજન્સીઓને મળેલા ઇનપુટના આધારે વધારાઈ સુરક્ષા. આતંકીઓના નિશાને મોટા મંદિર અને શહેરો હોવાનો સૂત્રોનો દાવો. સુરક્ષા એજન્સીઓની સાથે પોલીસ પણ એલર્ટ. ગણતંત્ર દિવસ પહેલા સમગ્ર જમ્મુ કાશ્મીરમાં વધી સુરક્ષા. 2 આઈઈડી કરાયા નિષ્ક્રિય. કાશ્મીરના ખીણ વિસ્તારમાં અલગ અલગ વિસ્તારમાં રેડ. આતંકવાદ વિરોધી હુમલા સંદર્ભે યોજાઈ ડ્રીલ. પૂંછમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનું સઘન ચેકિંગ. 26મી જાન્યુઆરીને લઈને અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ. ફ્લાઇટમાં બેસતા પહેલા જ હેન્ડ લગેજનું 2 વખત કરાશે ચેકિંગ. એરપોર્ટ પર આવતા જતા પેસેન્જર્સનું સઘન ચેકિંગ. પેસેન્જર્સને 3 કલાક પહેલા પહોંચવા માટે સૂચના. આરટીઓ ટેક્સ બાકી ધરાવતા 10,000 ટ્રાન્સપોર્ટ વાહનો અમદાવાદ આરટીઓના બ્લેકલિસ્ટ પર. એકલા સુભાષ બ્રિજ આરટીઓના 6,500 વાહનોનો બ્લેકલિસ્ટમાં સમાવેશ. બ્લેકલિસ્ટેડ વાહનોને ઇન્સ્યોરન્સથી માંડીને કોઈપણ પ્રકારની નહીં થાય પ્રોસેસ. રાજ્યમાં રેલવે સ્ટેશન, ટ્રેક અને ટ્રેન સહિતની માળખાકીય સુવિધાઓ માટે 1 વર્ષમાં રેલવે કર્યો 17,195 કરોડનો ખર્ચ. વંદે ભારત માટે અલગ ડેપો અને અમદાવાદ સ્ટેશનથી ચાલતી ટ્રેનની સંખ્યા 3 ગણી કરવાનું રેલવેનું આયોજન.
માવઠાથી થયેલા પાક નુકસાનમાં 32 લાખ ખેડૂતોને 9,04,066 કરોડની સહાય ચૂકવાયાનો રાજ્ય સરકારનો દાવો. જમીન સુધારણા અંગે 104 કરોડની સહાય ચૂકવાઈ તેમજ 15,000 કરોડ કરતાં પણ વધુ કિંમતના ખરીદ પાકોની ટેકાના ભાવોથી ખરીદી કરાઈ હોવાની સરકારે જાહેર કરી વિગતો. બનાસકાંઠાના જેસોર રીંછ અભયારણ્યનો રીંછ સંવર્ધનના રાષ્ટ્રીય કાર્યક્રમમાં સમાવેશ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં યોજાઈ સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની બેઠક. પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયામાં ઇકો ટુરિઝમને વેગ આપીને વિઝિટર્સ પોલિસી ગાઈડલાઇન્સ બનાવવાના દિશા નિર્દેશ. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને આઈસીસીએ આપ્યો મોટો ઝટકો. ભારત સાથે ટી20 વર્લ્ડ કપ મેચ નહીં રમવાની માંગને આઈસીસીએ ફગાવી. જો બાંગ્લાદેશ ભારત રમવા માટે ન આવ્યું તો બહાર થઈ જશે. અન્ય દેશોને મળશે મોકો. આઈસીસીએ નિર્ણય લેવા 24 કલાકનું આપ્યું અલ્ટિમેટમ. વિશ્વભરમાં પાકિસ્તાનની આબરૂના ધજાગરા. પાકિસ્તાનના રક્ષામંત્રીએ જેનું ઉદ્ઘાટન કર્યું એ પિઝા હટ નીકળ્યું નકલી. સિયાલકોટ કેન્ટોનમેન્ટમાં પિઝા હટ બ્રાન્ડવાળા એક આઉટલેટનું ઉદ્ઘાટન કર્યું, પણ થોડા જ કલાકો પછી પિઝા હટ કંપનીએ આ આઉટલેટને નકલી ગણાવ્યું. કલ્યાણ ડોંબીવલી મહાપાલિકામાં નવો વળાંક. 62ના બહુમતી આંક સુધી પહોંચવા માટે વિભાજનની રાજનીતિ. રાજ ઠાકરેની પાર્ટી મનસેનો શિંદેની શિવસેનાને ટેકો. મનસેના 5 નગરસેવકો અને એકનાથ શિંદેના 53 નગરસેવકોએ મળીને એક જૂથ બનાવ્યું. દિલ્હીમાં વકરતા પ્રદૂષણ માટે વાહનો સૌથી વધુ જવાબદાર હોવાનું કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટનું તારણ. પ્રદૂષણ ઘટાડવા CAQMએ કરી સુપ્રીમમાં 15 ભલામણો. ભલામણો અંગે 4 સપ્તાહમાં એક્શન પ્લાન રજૂ કરવા સુપ્રીમે આપ્યા આદેશ. દિલ્હીમાં પ્રદૂષણને ડામવા રેખા ગુપ્તા સરકારનો વધુ એક નિર્ણય. હવે વાહન માલિકોએ આપવો પડશે 2 ગણો પાર્કિંગ ચાર્જ. ગ્રેડ 3 અને ગ્રેડ 4ના નિયમો લાગુ થતાં જ બમણો પાર્કિંગ ચાર્જ થશે લાગુ. હાલ દિલ્હીમાં ગ્રેડ 3ના નિયમો થયા છે લાગુ. નોઈડામાં એન્જિનિયર યુવરાજ મહેતાના ડૂબી જવાથી મૃત્યુના કેસમાં ફરિયાદ દાખલ. 2 બિલ્ડર સહિત 5 લોકો સામે દાખલ થયો કેસ. દુર્ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરશે SIT. અગાઉ ચીફ એન્જિનિયર થયા છે સસ્પેન્ડ. ભારતે પહેલી ટી20 મેચમાં ન્યૂઝીલેન્ડને 48 રનથી આપી હાર. અભિષેક શર્મા અને રિંકુ સિંહની તોફાની બેટિંગની મદદથી ભારતે 20 ઓવરમાં ખડક્યા 238 રન. ન્યૂઝીલેન્ડની ટીમ 190 રન સુધી જ પહોંચી શકી. અભિષેક શર્મા બન્યો પ્લેયર ઓફ ધ મેચ. દાહોદમાં 14.76 કરોડની વીજ ચોરીના કેસમાં MGVCLએ દાખલ કરી ફરિયાદ. ઓગસ્ટથી નવેમ્બર મહિના દરમિયાન હાથ ધરાઈ હતી તપાસ. લેબ રિપોર્ટમાં રજિસ્ટર લગાવીને વીજ ચોરી કરાયાની મળી સાબિતી. સ્માર્ટ મીટર બદલવાની પ્રક્રિયામાં પણ જોવા મળી અનિયમિતતા. સાઈડ લેવા જેવી નજીવી બાબતે બબાલ. મહેસાણામાં શિલ્પા ગેરેજ પાસે 5 થી 6 શખ્સોએ કારમાં તોડફોડ કર્યાનો આરોપ. મહેસાણા B ડિવિઝન પોલીસે ગાડીના નંબરના આધારે શરૂ કરી તપાસ. વર્ષ 2021માં થયેલ અજાણ્યા વ્યક્તિની હત્યાનો કેસ ઉકેલાયો પોરબંદરમાં. પોલીસે આરોપી અર્જણની કરી ધરપકડ. આરોપીએ દારૂના નશામાં અજાણ્યા વ્યક્તિને દોરીથી ઝાડ સાથે બાંધી લાકડાના ધોકા અને હાથથી બેફામ માર મારતા મોત થયાનો આરોપ. વડોદરાના ગોત્રીમાં બોગસ બાનાખત બનાવનાર બિલ્ડરને કોર્ટમાં કરાયો રજૂ. ભૂપેન્દ્ર શાહના 4 દિવસના રિમાન્ડ મંજૂર. બોગસ બાનાખત કરી સાઇટ બનાવી લોકો સાથે છેતરપિંડી કર્યાનો આરોપ. 4 પોલીસ મથકમાં નોંધાયેલા છે ગુના. અમરેલીના જાફરાબાદ મરીનના PSI RM રાધનપરા અને પોલીસ કોન્સ્ટેબલ આશિષ સિંહ વતી 3 લાખની લાંચ લેનાર વચેટીઓ આરિફ અલી ACBના હાથે ઝડપાયો. જાફરાબાદ મરીન પોલીસમાં દાખલ થયેલા ગુનામાં પાસા નહીં કરાવવા માંગી હતી લાંચ. સુરતના કતારગામની ટીપી સ્કીમ નંબર 49, 50 અને 51માં વર્ષોથી ચાલી રહેલા રિઝર્વેશનના મુદ્દે ફરી એકવાર આંદોલનનો સૂર. 80થી વધુ સોસાયટીના પ્રમુખ, હોદ્દેદારો તથા રિઝર્વેશન પીડિત નાગરિકોની મળી બેઠક. 10 થી 75 વર્ષ જૂની મિલકતો પર અચાનક નાખેલું રિઝર્વેશન હટાવવા માંગ. ગીર સોમનાથના સૂત્રાપાડાના લોઢવા ગામે પાણીની પાઇપલાઇન માટે જમીન સંપાદન સામે ખેડૂતોનો વિરોધ. 8 ગામના ખેડૂતોની ફળદ્રુપ જમીનને નુકસાન થતું હોવાની વાત સાથે ખેડૂતોનું વલણ જાન દેંગે પણ જમીન નહીં.
કેશોદ નગરપાલિકાના સ્વચ્છતા પ્રોજેક્ટને લઈને ઉઠ્યા સવાલ. લાખો રૂપિયાની કચરાપેટીઓ જ ગાયબ થઈ ગઈ હોવાનો આરોપ. કચરાપેટીની ચોરી થઈ હોવાની ફરિયાદ બાદ પાલિકાએ આપ્યા સર્વેના આદેશ. રિપોર્ટના આધારે કાર્યવાહી કરવાની ચીફ ઓફિસરે આપી ખાતરી. ગાંધીનગરના કુડાસણમાં 24 કરોડના ગૌરવ પથની ખોટી ડિઝાઇનથી લોકોને હાલાકી. ફૂટપાથ પહોળો અને પાર્કિંગની જગ્યા રખાઈ સાંકડી. અડધા વાહનો રહે છે રોડ પર. ક્રોસ પાર્કિંગના બદલે પેરેલલ પાર્કિંગની કરાઈ ડિઝાઇન. ગાંધીનગરના કુડાસણમાં ફૂટપાથ તોડી પાર્કિંગ એરિયા વધારવા ગાંધીનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ અધિકારીઓને આપી સૂચના. 2 મહિનાથી આદેશ કરાયો હોવા છતાં અધિકારીઓ નથી કરતા કામ. જૂનાગઢના માંગરોળની આંત્રોલી સેન્ટર શાળામાં શિક્ષણનો કરાયો બહિષ્કાર. શિક્ષિકા વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તણૂક કરતા હોવાના આરોપ સાથે શિક્ષિકાની બદલી કરવા માંગ નહીં સ્વીકારાય તો શાળાને તાળાબંધીની ચીમકી. વગર વરસાદે ભૂવો પડ્યો સુરતના લાલગેટમાં. ઘરની બહાર લગ્ન સમારોહ સમયે ભૂવો પડતા મહેમાનો અને પરિવારજનોના જીવ ચોટ્યા તાળવે. અંદાજે 10 ફૂટ ઊંડો ભૂવો પડતા પાલિકાના અધિકારીઓ થયા દોડતા. ભૂવા પડતા ગેસ લાઇનમાં ભંગાણ. મહેસાણાના કડીના ઇન્દ્રાળ ગામે વિકાસની આડમાં વિનાશ. ઔદ્યોગિક એકમો છોડે છે બેફામ કેમિકલ. ખેતરોના બોરવેલમાંથી પાણીના બદલે નીકળે છે લાલ રંગનું કેમિકલ. લોકો ગામ છોડવા બન્યા મજબૂર. સેમ્પલ લીધા બાદ પણ જીપીસીબીએ ન કરી કોઈ કાર્યવાહી. મોરબી અને માળિયાના મચ્છુ કાંઠા ભરવાડ સમાજે નક્કી કર્યું બંધારણ. કુરિવાજોને તિલાંજલિ આપી નવું બંધારણ અમલમાં મૂક્યું. નિયમોનું પાલન નહીં કરનારને 5 લાખનો દંડ અને દંડ નહીં ભરનારને નાત બહાર કાઢવાનો નિર્ણય. નાત બહાર કરેલા વ્યક્તિ સાથે સંબંધ રાખનારને ₹2.5 લાખનો દંડ કરવાનો નિર્ણય. 27 વર્ષથી અમરેલી પોલીસને હાથતાળી આપતો આરોપી કિશોર મહેતા પાલિતાણામાંથી પકડાયો. સાવરકુંડલા નાગરિક સહકારી બેંકનો મેનેજર હતો કિશોર. 27 વર્ષ પહેલા ચેકમાં ખોટી સહી કરી 30,000 રૂપિયાની કરી હતી ઉચાપત. અમદાવાદમાં ક્રિપ્ટો ટ્રેડિંગના નામે યુવક સાથે 19 લાખની ઠગાઈ. બિટકોઇન અને યુએસડીટી ટ્રેડિંગમાં નફો આપવાની ધવલ સુથારને આપી હતી લાલચ. યુકે કન્ટ્રી કોડ ધરાવતા નંબરથી ટેલિગ્રામ પર કરાયો હતો સંપર્ક. સાયબર ક્રાઇમે શરૂ કરી તપાસ. ગીર સોમનાથના તાલાલા ગીરમાં ચાલતી જુગાર ક્લબ પર એસએમસીએ દરોડા પાડી 50થી વધુ જુગારીઓને ઝડપી પાડ્યા. 3 4 વ્હીલર અને 21થી વધુ મોટરસાયકલ સાથે લાખોનો મુદ્દામાલ કરાયો કબજે. સુરતમાં ચોકલેટની લાલચ આપી 2 કિશોરનું અપહરણ કરીને જાતીય સતામણી કરી હોવાની બની ઘટના. બાળકોના અપહરણની ફરિયાદના આધારે પોલીસે નાકાબંધી કરી ઝડપી લીધી કાર. ટેક્સટાઇલ કંપનીના મેનેજર હર્ષ શેઠ સામે અપહરણ અને પોક્સોનો નોંધાયો ગુનો. સુરતના સિટીલાઇટ વિસ્તારમાં ફ્રીઝમાં શોર્ટ સર્કિટના કારણે સિદ્ધાર્થ કોમ્પ્લેક્સના 3જા માળે લાગી આગ. મજુરા, વેસુ, બિમરાડની 6 ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર મેળવાયો કાબુ. ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. પાલનપુરના રૂપપુરા ગામને મળી સફળતા. વીજ બિલની ઝંઝટમાંથી મુક્ત થયું ગામ. સમગ્ર રૂપપુરા ગામ સોલર સિસ્ટમથી સજ્જ. વીજ બિલની બચતથી ગામ લોકો ખુશ. ગ્રામસભાના માધ્યમથી મળી હતી સોલર સિસ્ટમના ફાયદાની જાણકારી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ગાંધીનગરમાં ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનરે યોજી બેઠક. રિન્યુએબલ એનર્જી ટ્રાન્ઝિશનમાં ઓસ્ટ્રેલિયન એક્સપર્ટીઝનો સહયોગ આપવા દર્શાવી ઉત્સુકતા. ઓલિમ્પિક ગેમ્સ માટેની વ્યવસ્થાઓના નિરીક્ષણ માટે ઉચ્ચસ્તરીય ડેલિગેશનને ઓસ્ટ્રેલિયા આવવા માટે આમંત્રણ આપ્યું. જગદીશ વિશ્વકર્માએ પ્રધાનમંત્રી મોદી સાથે કરી મુલાકાત. પ્રધાનમંત્રીનો રાષ્ટ્ર પ્રથમ અભિગમ, વિચારધારા અને જનભાગીદારી પરનો વિશ્વાસ વિકસિત ભારતના સંકલ્પને નવી ઉર્જા આપતો હોવાની કરી વાત. આદિવાસી પરિવાર મજૂર સંગઠન અને જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ સુરેન્દ્રનગરમાં યોજાઈ મજૂર અધિકાર યાત્રા. જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. ખેતીમાં ભાગીદારી રાખીને મહેનત કરતા ખેત મજૂરને પાક નુકસાનીમાં સહાય આપવાની માંગ. 16 કરોડના ખર્ચે સુરેન્દ્રનગરના માલવણમાં બનાવાશે પોલીસ આવાસ. રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલના હસ્તે આવાસોનું ભૂમિપૂજન કરાયું. આધુનિક સુવિધાઓથી સજ્જ પોલીસ આવાસ જવાનોના પરિવાર માટે સુખદ પરિવર્તન લાવશે તેવી મંત્રી કમલેશભાઈએ કરી વાત.
સંઘના સર સંચાલક ડોક્ટર મોહન ભાગવતનો 3 દિવસીય સૌરાષ્ટ્ર પ્રવાસ સંપન્ન. સેવા ભારતી ખાતે યુવાનો અને અગ્રણીઓ સાથે કર્યો સંવાદ. કથાકાર રમેશભાઈ ઓઝા સાથે કરી મુલાકાત. રાષ્ટ્રહિતમાં સંઘ તથા ધર્મની ભૂમિકા અંગે કરી ચર્ચા. ટેક્સ ચોરીના કેસમાં અનિલ અંબાણીની કંપનીઓ પર આયકર વિભાગે સકંજો કસ્યો. પાવર એનર્જી સાથે જોડાયેલી કંપનીઓ પર 1,000 કરોડથી વધુનો દંડ વસૂલવાની કરી તૈયારી, જાહેર કરી નોટિસ. હાજર બજારમાં સોનાના ભાવમાં જોરદાર ઉછાળો. આઈબીજે અનુસાર 7,795ના વધારા સાથે પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ પહોંચ્યો 1,55,210ની આસપાસ. છેલ્લા 21 દિવસમાં સોનાના ભાવમાં આશરે 22,000 રૂપિયાનો વધારો. નિષ્ણાતોના મતે આ વર્ષમાં સોનું પહોંચી શકે છે 1,90,000ને પાર. 7,110 રૂપિયાના ઉછાળા સાથે પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,57,680ની આસપાસ અને 22 કેરેટ સોનાનો ભાવ 1,37,350ની આસપાસ. ગ્લોબલ ટેન્શન અને ગ્રીનલેન્ડ વિવાદને લઈને સોનામાં તેજી. સતત બીજા દિવસે ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી. આઈબીજે અનુસાર 10,730 રૂપિયાના વધારા સાથે પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ પહોંચ્યો 3,20,100ની આસપાસ. અમદાવાદમાં ₹9,553 રૂપિયાના ઉછાળા સાથે 1 કિલો ચાંદીનો ભાવ પહોંચ્યો 3,33,225ની આસપાસ. માત્ર 21 દિવસમાં ચાંદીના ભાવમાં 90,825 રૂપિયાનો વધારો. નિષ્ણાતોના મતે ઔદ્યોગિક માંગ અને ટ્રમ્પના ટેરિફ બોમ્બના કારણે ચાંદીમાં તેજી. આ વર્ષના અંત સુધીમાં ચાંદીના ભાવ પહોંચી શકે છે 4 લાખને પાર. સતત બીજા દિવસે ભારતીય શેર માર્કેટમાં વેચવાલી હાવી. કારોબારી સત્રના અંતમાં 271 અંકના ઘટાડા સાથે 81,909.63ના સ્તરે બંધ થયો સેન્સેક્સ. બીએસઈ મિડ કેપ 452 અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 380 અંકની નબળાઈ સાથે થયો બંધ. એનએસઈનો નિફ્ટી પણ 75 અંકના ઘટાડા સાથે 25,175.50ના સ્તરે બંધ થયો. દિવસના નીચલા સ્તરે નિફ્ટીમાં આશરે 300 અંકની રિકવરી. ઝોમેટો, ઇન્ડિગો અને મેક્સ હેલ્થ નિફ્ટીના ટોપ ગેનર. આઈસીઆઈસીઆઈ બેંક, ટ્રેન્ટ અને ટાટા કન્ઝ્યુમર નિફ્ટીના ટોપ લૂઝર. અમેરિકન ડોલરની સરખામણીમાં ભારતીય રૂપિયો પહોંચ્યો ઐતિહાસિક નીચલા સ્તરે. ફોરેક્સ માર્કેટ પર વેપારી સત્રના અંતમાં 73 પૈસાના કડાકા સાથે પ્રતિ ડોલર 91.74ના સ્તરે બંધ થયો રૂપિયો. ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં 91ના સ્તરે ખુલ્યો હતો રૂપિયો. ઓસ્ટ્રેલિયન ઓપનમાં રશિયાના સ્ટાર ટેનિસ ખેલાડી ડેનિલ મેદવેદેવ પહોંચ્યા ત્રીજા રાઉન્ડમાં. વુમન સિંગલ્સમાં વર્લ્ડ નંબર આર્યાના સબાલેન્કા પહોંચી બીજા રાઉન્ડમાં. જેનિક સિનરે સ્થાપિત કર્યો નવો કીર્તિમાન. સતત 15 મેચ જીતનાર ચોથો ખેલાડી બન્યો. 2 વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ અને પૂર્વ વર્લ્ડ નંબર 1 કિદામ્બી શ્રીકાંતે ઇન્ડોનેશિયા માસ્ટર્સના બેડમિન્ટન ટુર્નામેન્ટના બીજા રાઉન્ડમાં મેળવ્યું સ્થાન. મહિલા સિંગલ્સમાં 5મી સીડ પીવી સિંધુએ જાપાનની મનામી સુઈઝને આપી હાર. 2 વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ અને પૂર્વ વર્લ્ડ નંબર 1 કિદામ્બી શ્રીકાંતે ઇન્ડોનેશિયા માસ્ટર્સના બેડમિન્ટન ટુર્નામેન્ટના બીજા રાઉન્ડમાં મેળવ્યું સ્થાન. મહિલા સિંગલ્સમાં 5મી સીડ પીવી સિંધુએ જાપાનની મનામી સુઈઝને આપી હાર. વિરાટ કોહલીએ એક જ સપ્તાહમાં વન ડે બેટિંગ રેન્કિંગ નંબર 1નો ગુમાવ્યો તાજ. આઈસીસીની લેટેસ્ટ રેન્કિંગમાં ન્યૂઝીલેન્ડના ડેરિલ મિચેલે કોહલીને પાછળ છોડી બનાવ્યું ટોચનું સ્થાન. જોકે ટોપ 10માં હજુ 4 ભારતીય બેટર્સ. સ્ટેન્ડ અપ કોમેડિયન ઝાકિર ખાને સ્ટેજ શોમાંથી લાંબા બ્રેકની કરી જાહેરાત. હૈદરાબાદના શોમાં સ્ટેજ પરથી જાહેરાત કરતા કહ્યું કે હેલ્થ માટે 5 વર્ષનો બ્રેક જરૂરી. વર્ષ 2029-30માં ફરી મળીશું. પાપાયારનો તેનો હૈદરાબાદનો છેલ્લો શો. ધુરંધર 2માં વિકી કૌશલનો એક્શન પેક્ડ કેમિયો. ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇકના મેજર વેહાન શેરગિલના પાત્રમાં ફરી જોવા મળશે વિકી કૌશલ. મિડ ડેના રિપોર્ટમાં કરાયો દાવો. રણવીર કે વિકીના પાત્રો સાથે આવશે કે કેમ તે અંગે રહસ્ય. બોલિવૂડ એક્ટર સુનિલ શેટ્ટીએ ભાષા વિવાદ પર તોડ્યું મૌન. મને મરાઠી બોલવા મજબૂર ન કરો. હું કોઈ બીજા જેવો બનવા મુંબઈ નથી આવ્યો. ન્યૂઝ એજન્સી ANIના એક કાર્યક્રમમાં સુનિલ શેટ્ટીએ મરાઠી પોતાની ઈચ્છાથી બોલીશ, ન કે કોઈના દબાણમાં.
પુષ્પા 3માં વિલન સલમાન ખાનનો સામનો કરશે અલ્લુ અર્જુન. સાઉથ અને બોલિવૂડનો દમદાર કોમ્બો. હાલમાં એ સ્પષ્ટ છે કે સલમાન ખાન અને પુષ્પા યુનિવર્સ અંગે ચાલી રહેલી આ બધી વાતો માત્ર છે અટકળો.